जय श्री राम। ओम सूर्याय नमः, श्री गणेशाय नमः। जय गौ माता। बहनों, આજે હું તમને સૂર્યનારાયણ ભગવાનની વાત સંભળાવું છું। જય સૂર્યનારાયણ ભગવાન। સૂર્યનારાયણ ભગવાનનું કામ તો તમે જાણો જ છો। દરરોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પ્રદક્ષિણા કરવા નીકળી પડે। એક દિવસ સૂર્યનારાયણ ભગવાનની માએ કહ્યું કે દીકરા, હવે મારાથી કામ નથી બનતું, તું જલ્દી લગ્ન કરે તો સારું। ત્યારે સૂર્યનારાયણ ભગવાન બોલ્યા, આ જંગલમાં એક રાણી છે, તેની રન્નાદે નામની દીકરી છે, તમે મારી સગાઈ તેની સાથે નક્કી કરી આવો। એમ કહી સૂર્યનારાયણ ભગવાન તો પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા। અને માને ઘેર ગયા ને કહ્યું કે મારા દીકરાની સગાઈ તમારી દીકરી સાથે કરો। ત્યારે રન્નાદેની માતાએ કહ્યું કે તમારો દીકરો સવારે જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં। રન્નાદેની માતાએ તો ના પાડ્યો। સૂર્યનારાયણ ભગવાનના મા તો ઘેર પાછા આવ્યા। આ બાજુ સૂર્યનારાયણ ભગવાન પ્રદક્ષિણા કરીને ઘેર આવ્યા। સાંજે પોતાની માતાને પૂછ્યું, માં, તમે રન્નાદેને ઘેર મારી સગાઈ લઈને ગયા હતા, ત્યાં શું થયું? ત્યારે સૂર્યનારાયણ ભગવાનની માએ કહ્યું, દીકરા, રન્નાદેની માએ એમ કહે છે કે તમારો દીકરો સવારે જાય અને સાંજે ઘેર આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં, ત્યાંથી હું તમારા ઘેર સગાઈ નહીં કરું। ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા, માં, તમે ચિંતા ન કરો, મારી સગાઈ અને મારા લગ્ન તો રન્નાદે સાથે જ થશે। અને ભગવાન સૂર્યનારાયણ ભોજન કરી અને શાંતિથી સૂઈ ગયા। સવાર પડ્યું, ભગવાન તો પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા। ત્યારે પોતાની માતાને કહ્યું કે માં, આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તમે કહેજો કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ। આ બાજુ ભગવાન પ્રદક્ષિણા કરવા નીકળી ગયા અને ભગવાનને વાત રાખવી કે ધોમ ધકતો તાપ પડ્યો, રન્નાદેને ભૂખ લાગી। રન્નાદેએ પોતાની માને કહ્યું, માં, મને ભૂખ લાગી છે। ત્યારે રન્નાદેની માતાએ કહ્યું કે દીકરી, ઘી સાકરને રોટલા ઘડી નાખ, આપણે તો ઘી સાકરને રોટલા ખાશું। ઘી સાકરને રોટલા ખાશું। આ બાજુ રન્નાદે રોટલા ઘડવા બેઠા કે ધોમ ધકતો તાપ પડવાથી તાવડી તૂટી ગઈ। તો રન્નાદેએ પોતાની માતાને વાત કરી કે માં, તાવડી તો તૂટી ગઈ છે। ત્યારે રન્નાદેની માતાએ કહ્યું કે ચિંતા મત કર, આ જંગલમાં સૂર્યનારાયણ ભગવાનની માં રહે છે, તું તેમની પાસેથી તાવડી લઈ આવ। રન્નાદે તો સૂર્યનારાયણ ભગવાનના ઘેર તાવડી લેવા ગયા। ત્યારે સૂર્યનારાયણ ભગવાનની માતાએ કહ્યું કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, તમે પહેલા ઘેર જાઓ અને તમારી માતાને પૂછીને આવો। રન્નાદે તો પાછા ઘેર આવ્યા। પોતાની માતાને વાત કરી કે માં, સૂર્યનારાયણ ભગવાનની માતાએ તો આ શરત રાખી છે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ। ત્યારે રન્નાદેની માતાએ કહ્યું કે બેટા, એમાં ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ। રન્નાદે તો પાછા સૂર્યનારાયણ ભગવાનના ઘેર આવ્યા। સૂર્યનારાયણ માતાએ તો તાવડી આપી। રન્નાદે તાવડી લઈને ઘેર જતા હતા। ભગવાનને વાત રાખવી કે રસ્તામાં બે આખલા લડાવવા માંડ્યા કે આખલાની અડફેટમાં આવતા રન્નાદેની તાવડી ફૂટી ગઈ। રન્નાદે તો ગભરાઈ ગયા। પોતાની માતાની વાત કરી ત્યારે માએ કહ્યું, દીકરા, તું ચિંતા મત કર, હું હમણાં સૂર્યનારાયણની મા પાસે જઉં છું અને ત્યાં જઈને બધી વાત કરું છું। રન્નાદેની મા તો બધી તાવડીના કટકા ભેગા કરી સૂર્યનારાયણ ભગવાનની મા પાસે ગયા કે લો બહેન, આ તમારી તાવડી ફૂટી ગઈ છે। ત્યારે સૂર્યનારાયણ ભગવાનની માતાએ કહ્યું કે બેન, તમને શરત તો યાદ છે ને કે ઠીકરીને બદલે દીકરી લઈશ, તો તમે આજે તમારી દીકરીની સગાઈ મારી દીકરા સાથે કરતા જાઓ। તો શરત પ્રમાણે રન્નાદે અને ભગવાન સૂર્યનારાયણના લગ્ન નક્કી થયા। સાંજે સૂર્યનારાયણ ભગવાન ઘેર આવ્યા અને માતાને પૂછ્યું, માં, તમે આજે કઈ વાત બની? ત્યારે સૂર્યનારાયણ ભગવાનની મા બોલ્યા, હા દીકરા, આજે તો રન્નાદે તાવડી લેવા આવ્યા હતા, લઈ ગયા પણ ફૂટી ગઈ, અને શરત પ્રમાણે રન્નાદે અને તારા લગ્ન નક્કી થયા છે। ત્યારે ભગવાન સૂર્યનારાયણને કહ્યું કે તમે સવારે સંદેશો મોકલાવજો કે મારા સૂર્યનારાયણ કાલે જ પરણવા આવશે। ભગવાન સૂર્યનારાયણ તો આ બાજુ પ્રદક્ષિણા કરવા નીકળ્યા અને સૂર્યનારાયણની માતાએ તો ત્યાં સંદેશો મોકલાયો। ત્યારે રન્નાદેની માતા બોલ્યા કે હું એકલી આખા લગ્નની તૈયારી કેવી રીતે કરી શકું એક દિવસમાં? ત્યારે સૂર્યનારાયણના ભગવાનની માએ કહ્યું કે તમે એની ચિંતા કરશો નહીં, આ બધું તો મારો સૂર્યનારાયણ સંભાળી લેશે। આ બાજુ ભગવાનને વાત રાખવી કે ધૂમ ધકતી વાવળ આવી અને વંટોળિયું આવ્યું। સૂર્યનારાયણ ભગવાનની રન્નાદેની માતાનું છાપરું ઉડી ગયું। ત્યાં તો એક થંભિયો મહેલ થઈ ગયો અને ઘરમાં બધી જ સાધન સામગ્રી ભરાઈ ગઈ। આ બાજુ ભગવાન સૂર્યનારાયણ જાજી જાન જોડી અને પરણવા ગયા। સૂર્યનારાયણ અને મા રન્નાદેના તો ધામધૂમથી લગ્ન થયા। ભગવાન સૂર્યનારાયણ રન્નાદેને પરણી અને પોતાને ઘેર આવ્યા। સુખપૂર્વક દિવસો પસાર કરતા હતા કે એક દિવસ રન્નાદેના મા તેમને મળવા આવ્યા। એમ તે દીકરીને જોઈ અને કહ્યું, દીકરી, કેમ તમારું શરીર સુકાતું જાય છે? ત્યારે રન્નાદે બોલ્યા કે માં, તમને ખબર જ છે ને, એ સવારમાં જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી હું કશું ખાઈ શકતી નથી,
કે પાણી પણ પી શકતી નથી, મારે આખો દિવસ ભૂખું રહેવું પડે છે. ત્યારે રન્નાદેની માએ કહ્યું કે બેટા તું એમને સાકરનું પાણી પાઈને મોકલ, પછી તને જમવામાં કશો વાંધો નથી. સૂર્યનારાયણ બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાન પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે રન્નાદે તેમને માટે સાકરનું પાણી બનાવીને આપ્યું કે સ્વામી લો, આ તમે સાકરનું પાણી પીને જાઓ. ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે ના, જ્યાં સુધી નવખંડ ધરતીમાં જીવ માત્રનું પૂરું ના કરું ત્યાં સુધી અનાજનું એક પણ દાણો કે પાણીનું ટીપું પણ હું મોંમાં મૂકી શકું નહીં. એમ કહી ભગવાન સૂર્યનારાયણ તો 7 ઘોડાના રથ ઉપર અસવાર થઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. આ બાજુ રન્નાદે પોતાનું કામ કરવા લાગ્યા. બીજે દિવસે ભગવાન સાંજે ઘરે આવ્યા. રન્નાદે તેમને થાળ પીરસ્યો, ભગવાને જમી લીધું અને ભગવાન પાછા બીજે દિવસે પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. આ બાજુ પાડોશણો લડાતી હતી તો રન્નાદે તેમને પૂછ્યું, બહેનો કેમ લડાવ છો? ભગવાન તો પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. ત્યારે રન્નાદેએ મનમાં વિચાર કર્યો કે શું સૂર્યનારાયણ આખા જગતનું પૂરું કરતા હશે? હું તેમની પરીક્ષા લઉં. તેમણે તો એક કીડી પકડી અને ડાબડીમાં પૂરી દીધી અને પાણીયારી મૂકી દીધી. ભગવાન સાંજે ઘરે આવ્યા. રન્નાદે માતાએ આરતી ઉતારી અને સોનાના થાળ ઉપર જમવા બેસાડ્યા અને ભગવાન જમતા હતા ત્યારે વચમાં માતા રન્નાદેએ પૂછ્યું કે ભગવાન શું તમે આખી પૃથ્વીનું પૂરું કરીને આવ્યા? ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે હા, કે તમે ઊભા રહો, હું તમને એક દાબડી બતાવું છું. રન્નાદે તો દાબડી લઈ આવી અને બતાવી. ત્યારે સૂર્યનારાયણ ભગવાનને કહ્યું કે દેખો સ્વામી, આ કીડી આજે આખા સવારની ભૂખી બેઠી છે. ત્યારે ભગવાને કહ્યું કે તમે દાબડી ખોલો. જ્યારે એમણે દાબડી ખોલી તો કીડી બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી. ત્યારે ભગવાન બોલ્યા કે રન્નાદે, જ્યારે તમે આ કીડીની દાબડીમાં પૂરતા હતા ત્યારે તમારા કપાળમાં જે ચોખાનો ચાંદલો કરેલો હતો એ ચાંદલો એમાં પડી ગયો અને કીડીની ડબ્બી તમે પણિયારે મૂકી, તેથી તેને પાણી પણ મળ્યું છે. કીડી ભૂખીએ નથી અને તરસીએ નથી. આ જોઈ સાંભળી રન્નાદે તો ખૂબ જ પોઠપ અનુભવી અને ભગવાનની માફી માગી. ત્યારે ભગવાને કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી છે, આથી હું તમને શાપ આપું છું. તમે ગમે એટલું ખાશો તોય નહીં ધાપો અને ગમે એટલું રાચશો તોય તમારે રસોડે રજક વધે નહીં, પાછળ કશું વધે નહીં. એમ કહી ભગવાન તો એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને એક કોળિયો પોતાની માતા માટે રાખ્યો. બધું જમીને ઊભા થઈ ગયા. બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાન તો પાછા પ્રદક્ષિણા કરવા નીકળ્યા. આ બાજુ પાડોશણો લડાતી હતી. રન્નાદેએ પૂછ્યું કે બહેનો કેમ લડાવશો? ત્યારે પાડોશણો બોલી કે રોજ અમારા છાણા કોઈ ચોરી જાય છે. સાંજે સૂર્યનારાયણ ભગવાન ઘરે આવ્યા ત્યારે રન્નાદેએ પૂછ્યું કે બાજુમાં પાડોશણો રોજ લડાય છે, સ્વામી એમના છાણા કોણ ચોરી જાય છે? ત્યારે સૂર્યનારાયણ ભગવાને હસતા હસતા કહ્યું કે થોડા બોલી લે છે અને ઘણા બોલી માથે પડે છે. એમ કહી ભગવાન તો ભોજન જમીને સૂઈ ગયા. બીજે દિવસે ભગવાન તો પાછા પ્રદક્ષિણા કરવા નીકળ્યા. આ બાજુ પાડોશણો ફરી લડાવવા લાગી. હવે તો રન્નાદેને ખબર હતી કે પાડોશણો કોણ લડાય છે, કેમ લડાય છે અને કોણ છાણા ચોરી જાય છે. રન્નાદે તો પાડોશીના ઘેર ગયા અને કહ્યું, બહેનો કેમ લડાવ છો? ત્યારે કહ્યું કે ફરી એની એ જ વાત છે, અમારા છાણા આજે ચોરાઈ ગયા છે. ત્યારે રન્નાદેએ કહ્યું કે તમારા છાણા થોડા બોલી લે છે અને ઘણા બોલી માથે પડે છે. ઘણા બોલી તો સાંભળી ગઈ. રન્નાદેને આવીને પૂછ્યું કે તમને કોણે કીધું? કે મને સૂર્યનારાયણ ભગવાને કીધું છે. થોડા બોલી તો ખૂબ જ સૂર્યનારાયણ ભગવાનને ગાળો દીધી કે ભગવાને મારી જ ખબર રાખવાની છે. એમ કહી તમે આખો દિવસ ભગવાનને બોલ્યા કરો. સાંજે ભગવાન ઘરે આવ્યા. રન્નાદે માતાએ તો આરતી ઉતારી અને ભગવાનને કહ્યું, ભગવાન તમે થાળ જમી લો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન બોલ્યા કે આજે તો મને જરાય ભૂખ નથી, આજે તો ગાળો ખાઈ અને મારું પેટ ભરાઈ ગયું છે. ત્યારે રન્નાદે સમજી ગયા કે આજે પાડોશણોએ ગાળો દીધી છે ત્યાંથી જ સૂર્યનારાયણ ભગવાનનું પેટ ભરાઈ ગયું છે. તેમણે તો ભગવાનને ખૂબ જ માફી માંગી. ત્યારે ભગવાને કહ્યું કે હવે પછી ક્યારે જીવનમાં કોઈની આગા પાછી કરશો નહીં. અને ભગવાન તો સૂઈ ગયા. બીજે દિવસે ભગવાન પ્રદક્ષિણા કરવા નીકળ્યા. સાંજે ભગવાન ઘેર આવ્યા. ભગવાનના માતા થાળ પીરસવા આવ્યા. ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે માં કેમ તમારું શરીર સુકાતું જાય છે? ત્યારે ભગવાનના માં બોલ્યા કે દીકરા, તું એક કોળિયો મારા માટે રાખે છે અને એક કોળિયો રન્નાદે માટે રાખે છે અને બધું ખાઈ અને ઊભો થાય છે. એક એક કોળિયો ખાઈ અને અમે રહીએ છીએ, તેથી અમારું શરીર સુકાતું જાય છે. ત્યારે ભગવાને કહ્યું, તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. દરરોજ સવારે નાહી ધોઈ મારા નામનો દીવો કરવો, મારી વાર્તા સાંભળવી, મારી પૂજા કરવી અને મારું વ્રત કરવું. બને તો મારું વ્રત ઉત્તરાયણ પછી લેવું. ઉત્તરાયણ નીકળી જાય તો કોઈ પણ દિવસથી તમે મારું વ્રત શરૂ કરી શકો છો. રવિવારના દિવસથી શરૂ કરો તો સૌથી
વધારે 6 મહિના મારું વ્રત કરું, 6 મહિના પૂરા થાય તો પછી વ્રતનું ઉજવણું કરું. ઉજવણામાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લેવો, 4.5 શેર ઘઉંનો લોટ લેવો, ચોળી મોળી લાડુ કરવા, લાડુના 4 ભાગ કરવા, એક ભાગ મને ધરાવો, એક ભાગ માળીને આપો, એક ભાગ રમતા બાળકને અને એક ભાગ પોતે પ્રસાદમાં આપો. થોડા 1-2 લાડુ ગૌ માતાને પણ ખવડાવવા. એમ કહી ભગવાને તો વ્રતની વિધિ બતાવી. એટલામાં ભગવાનની વાત રાખવી કે ઉત્તરાયણ આવી. ઉત્તરાયણના દિવસથી રન્નાદે અને સૂર્યનારાયણ ભગવાનની માતાએ તો વ્રત લીધું. 6 મહિના પૂરા થયા, વ્રતનું વિધિ પ્રમાણે ઉજવણું કર્યું અને તેમણે ઉજવણાના દિવસે વિચાર કર્યો કે કોને જમાડવા, દાન દક્ષિણા કોને આપવી. એટલામાં તો રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. સાસુ વહુએ તો બંનેને જમાડ્યા, યથાશક્તિ દક્ષિણા આપી અને વ્રતનું ઉજવણું કર્યું. હે ભગવાન સૂર્યનારાયણ, તમે જેવા રન્નાદે અને તમારી માતાને ફળ્યા એવું તમારું વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો, સૌના મનની ઈચ્છા પૂરી કરજો. હે ભગવાન સૂર્યનારાયણ, સદૈવ તમારો જય જયકાર હો. સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનમાં શક્તિ આવે છે, બુદ્ધિનું પ્રબળ બને છે, વ્યક્તિ તનથી, મનથી અને ધનથી ખૂબ જ આગળ વધે છે, તેની બધી દુવિધાઓ દૂર થાય છે. જેમ સૂર્યનારાયણ ભગવાનની પ્રકાશ અને કીર્તિમાન છે, તેવો જ પ્રકાશ અને કીર્તિ વ્યક્તિના જીવનમાં પણ આવે છે. તેથી બધી બહેનો સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરવું, સૂર્યનારાયણ ભગવાન સવારમાં વહેલા ઉઠી ભગવાનને જળ ચડાવવું, ભગવાનને અર્થ દેવો, પછી ભગવાનની પૂજા કરવી. આ વ્રતમાં એક વખત ભગવાનની પૂજા કરી અર્થ દઈને પછી તમે આખો દિવસ ખાઈ શકો છો. કોઈ ઉપવાસ કરવાનો હોતો નથી. સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, હંમેશા તેની પૂજા કરો, હંમેશા તેના આશીર્વાદ લો, સૂર્ય નમસ્કાર કરો. સૂર્યના નમસ્કાર કરતી વખતે બોલો ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ રમાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ મકરાય નમઃ, ઓમ શવિતાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ આશુતોષાય નમઃ, ઓમ રવિયે નમઃ, ઓમ પૂષાય નમઃ. ઓમ સૂર્યનારાયણ ભગવાનના નામ લેવા. સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર બોલો ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્ર બોલી અને સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું. આ ગાયત્રી મંત્ર છે. આ મંત્ર બોલવાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઓમ શ્રી હરિયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ.